હેલો ફ્રેન્ડ્સ, આજે એકદમ ટેસ્ટી અને યુનિક રેસીપી લાવી છું। રેસીપી છે ફરાળી। આપણે બનાવી છે આજે ફરાળી કેક। તમને નવાઈ લાગતી હશે, પણ હા, આપણે આજે ફરાળી કેક બનાવી છે અને ઘરની જ વસ્તુમાંથી બની જાય છે અને એવી રીતે બનાવવાની છે કે નથી ઓવનની જરૂર પડવાની કે નથી સ્ટીમરની જરૂર પડવાની અને માત્ર ને માત્ર 4 વસ્તુથી જ બની જાય છે। અને તમને એવું લાગશે કે પહેલાં આવું અમને કેમ ખ્યાલ ના આવ્યો, આવી રીતે તો અમે પણ બનાવી શકીએ। એટલી સરસ રેસીપી છે। મારી ટ્રીક અને ટિપ્સને કેવી રીતે બનાવવું છે એ બધું તમારી સાથે શેર કરવાની છું। તમને જોતાં જ મોઢામાં પાણી આવી જતું હશે ને કે બજારની કેકને પણ ભૂલી જાઓ એવી કેક બની છે। ચાલો મારા રસોડામાં કઈ રીતે બનાવું છું હું ફરાળી કેક। તો એના માટે આપણે ખાંડ લીધી છે અને રાજગરાનો ફરાળી લોટ લીધો છે અને ઘી લીધું છે અને દૂધ મેં પહેલેથી જ ગરમ કરીને રાખી દીધું હતું। આપણે 4 જ વસ્તુ જોશે। ઉપર તમારે ડેકોરેશન કરવા માટે જે જોઈએ તમે ઉમેરી શકો છો। અત્યારે તો આપણે 4 જ વસ્તુમાંથી ફરાળી કેક બનાવવાની છે। તો સૌપ્રથમ આપણે મોટું એવું લોયું લીધું છે, એટલે કે આપણને સરસ એવો લોટને શેકતા ફાવે। અને 1 વાટકી લોટ લીધો છે તો સાથે મેં અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે અને એનાથી ઓછું ઘી લીધું છે। અને આ દજાઈ ગયું તો રોટલી કરતાં તમે જોઈ શકો છો। એટલે આવું બધું થઈ શકે છે, એટલે થોડું ધ્યાન રાખીને કાળજીપૂર્વક કામ કરવું, નહીંતર દાજી પણ જવાય છે। તો આ રીતે કઢાઈ થોડી ગરમ થાય એટલે લોટને સરસ એવો ફેલાવી દેવાનો છે અને ઉપરથી આપણે ઘીને એડ કરવાનું છે। તો તમે જોઈ શકો છો અને ઘીથી ભરપૂર એવી રેસીપી છે અને તમને એમ લાગશે કે આવી વસ્તુ અમને પહેલાં કેમ યાદ ના આવી। તો આપણી યુનિક રેસીપી છે કે આવી રીતે આપણે કંઈક નવું પણ બનાવી શકીએ છીએ। તો આ રીતે એને સરસ એવું ચલાવતું જ રહેવાનું છે સતત। જો થોડી વાર આપણે એને છોડી દઈશું ને તો નીચે તળિયે ચોંટી જશે, એટલે કે આપણું વસ્તુ એકદમ ખરાબ થશે। તો આ રીતે એને સતત ચલાવતું રહેવાનું છે ને ઘી આપણે જોશે ને એમ ઉમેરતું જવાનું છે। તો હવે થોડું લચકા જેવું લાગે છે એટલે થોડું આપણે ઘી એડ કરવાનું છે। તો આ રીતે મેં બીજી વાર થોડું ઘી એડ કર્યું છે અને ગેસની ફ્લેમને થોડી વધારી છે, એટલે કે ફટાફટ થઈ જાય। તો આ રીતે એને સતત ચલાવતું જવાનું છે। તમે જોઈ શકો છો કે થોડો થોડો લોટ ફૂલવા લાગ્યો છે, એટલે કે ઘી છૂટું પડતું થાય છે। અને થોડું ઘી વધારે હોય ને તો આ રેસીપી બહુ સરસ બને છે। તો આ રીતે એને સતત ચલાવતું રહેવાનું છે। થોડી વાર આપણે બંધ નથી રહેવાનું। જો થોડી વાર છોડી દઈશું તો એમાં એકદમ બળવાની વાસ આવે, એટલે કે સ્મેલ આવે છે અને આપણી રેસીપી ખરાબ થઈ જાય છે। એના માટે સતત ચલાવતું રહેવાનું છે। તમે જોઈ શકો છો કે હવે લોટ એકદમ ફૂલવા લાગ્યો છે અને ઘી પણ થોડું થોડું છૂટું પડતું જાય છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। તો આ રીતે સતત ચલાવતું રહેવાનું છે। અને આવી યુનિક રેસીપી જોવી હોય ને તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઇક પણ કરી દેજો। તો હવે કેટલું સરસ એવું થઈ ગયું છે। તો આપણે હજી એને ચલાવવાનું છે, એટલે કે થોડું એવું એનો કલર વધારે ડાર્ક કરવાનો છે। આપણે એકદમ ચોકલેટી જેવું બનાવવાનું છે। કોઈ પણ કલર યુઝ નથી કર્યો, ચોકલેટ યુઝ નથી કરી, કોફી કાંઈ જ નહીં, પણ છતાં પણ આપણે વસ્તુ એકદમ સરસ કેક જેવી જ બનવાની છે। લોટનો કલર આટલો ડાર્ક થઈ જાય ને પછી જ આપણે એમાં દૂધ એડ કરવાનું છે, જે મેં પહેલેથી જ ગરમ કરીને રાખ્યું હતું। અને થોડું થોડું એડ કરવાનું છે। વધારે એડ કરશો ને તો તમને છાંટા પણ ઉડી શકે છે અને આપણું જે કેકનું સ્ટ્રક્ચર છે ને એકદમ શીરા જેવું થઈ જાય છે। તો થોડું થોડું કરીને જ આપણે દૂધ એડ કરવાનું છે, એટલે કે આપણી રેસીપી ખરાબ ના થાય। તમને લાગતું હશે આ તો શીરો જ છે, શીરાની જેમ જ બનાવ્યું છે, કે જેમ શીરો બને છે ને એવી જ રીતે બનાવ્યું છે, પણ થોડો ઘણો ફેરફાર છે આમાં। એટલે થોડું થોડું દૂધ એડ કરવાનું છે। આપણે થોડું ઘટ્ટ થવા દેવાનું છે, ઢીલું ના થઈ જાય એનો ખાસ ખ્યાલ રાખવાનો છે। એટલે મેં થોડું થોડું કરીને જ એડ કર્યું છે। તમે જોઈ શકો છો કે મેં એકસાથે જાજુ દૂધ એડ નથી કર્યું, તો બહુ ઢીલું ના થઈ જાય। તો હવે આપણે એમાં ખાંડ એડ કરી દેવાની છે। આટલું જ થીક રાખવાનું છે। જો વધારે ઢીલું પડી જશે ને તો આપણું શીરો થઈ જશે, એકદમ કે શીરો બનાવ્યો છે રાજગરાનો એવો થઈ જશે। તો હવે આપણે ખાંડને એડ કરી દીધી છે અને આ રીતે સતત ચલાવવાનું છે અને માત્ર ખાંડ મેલ્ટ થાય ને ત્યાં સુધી જ ચલાવવાનું છે, નહીંતર ખાંડની ચાસણી થવા લાગશે। તો આ હતી મારી ટિપ્સ અને મારી ટ્રીક। જો મારી ટિપ્સને તમે ફોલો કરશો ને તો સેમ ટુ સેમ રેસીપી તમે પણ બનાવી શકો છો। તો સરસ એવું આપણું કેકનું તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે ખાંડ બધી મેલ્ટ થઈ ગઈ છે અને ગેસને આપણે બંધ કરી દેવાનો છે, નહીંતર ચાસણી બની જશે અને આપણી વસ્તુ ખરાબ થઈ જશે ને એકદમ કડક થઈ જશે। આપણે શીરો નથી બનાવવાનો, આપણે કેક બનાવવાની છે। તમે જોયું ને કે ઓવન કે ઢોકળિયું, સ્ટ્રીમર કોઈ વસ્તુની જરૂર નથી પડીને આપણે મસ્ત એવું બની ગયું છે। તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે ને કેટલું સરસ બન્યું છે। તો આપણું હવે આગળની પ્રોસેસ કરીશું। તો મેં આવું એક કાચનું બાઉલ લઈ લીધું છે। તમારે જેમાં કેક બનાવી હોય એવું તમારે વાસણ કોઈ બી વસ્તુ લઈ લેવાનું, કોઈ ડબ્બો હોય, કોઈ પણ એવું કોઈ પણ આકારનું તમારે લઈ લેવાનું। મેં થોડું બનાવ્યું છે એટલે મેં આવું નાનું બાઉલ લીધું છે। તો હવે આપણે આ બધું એમાં ફિલ કરી દેવાનું છે।
અને તમારે જો કોઈ બીજું ડેકોરેશન એ રીતે કરવું હોય તો નીચે તમે કરીને સ્પ્રિંકલ કરીને ઉપરથી આ રીતે ભરી શકો છો, પણ મેં એવું નથી કર્યું. આપણે ઉપરથી જ થોડું ડેકોરેશન કરવાનું છે. અને ફરાળી આઈટમ છે એટલે આપણે બીજું બધું કંઈ વધારે યુઝ નથી કરવાનું. તો આ રીતે એને મસ્ત એવું ફિલ કરી દેવાનું છે. ક્યાંય જગ્યા ન રહી જાય એનો ખાસ ખ્યાલ રાખવાનું છે, નહીંતર આપણો કેકનો શેપ સારો નહીં આવે. એટલે સરસ જ એકદમ ભરી લેવાનું છે અને ક્યાંય પણ થોડી જગ્યા ના રહે એનો ખાસ ખ્યાલ રાખવાનો છે. તો આ રીતે સરસ એવું મેં ફિલ કરી દીધું છે. અને મેં 1 થી 1.5 કલાક માટે ફ્રીઝરમાં રાખ્યું છે, એટલે સરસ એવું આપણું જામી જાય. તમે જોઈ શકો છો કે ફ્રીઝરમાંથી મેં કાઢ્યું તો સરસ એવું આપણું કેક બની ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને આ બન્યું છે આપણે ફરાળી કેક, અને કલર પણ એકદમ સરસ એવો ચોકલેટ કેક જેવો જ આવે છે. આમાં આપણે 4 જ વસ્તુથી બનાવ્યું છે, આમાં કોઈ પણ બીજી વસ્તુ યુઝ નથી કરી. તો આપણી એકદમ ફરાળી કેક બની ગઈ છે. તમે જોઈ શકો છો કે ચોકલેટ કેક જેવી બની છે, અને બાળકોને પણ બહુ ભાવશે અને વડીલોને તો બહુ જ ભાવશે. જેના મોઢામાં દાંત ના હોય એ લોકો તો બહુ જ ભાવશે, એમને મોઢામાં મૂકતા જ પાણી આવી જાય એવું બન્યું છે. અને મોઢામાં મૂકે ને તો ઓગળી પણ જશે, અને ચાવવાની પણ જરૂર નહીં પડે. તો આપણી મસ્ત એવી કેક બની ગઈ છે. તો એમને એમ સારી ના લાગે તો થોડું એવું ડેકોરેશન કરીશું આપણે. તો ઉપરથી આપણે ફરાળી જ વસ્તુ યુઝ કરવાની છે. તો આ રીતે કાજુ બદામ ને એવું આપણે એડ કર્યું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. દ્રાક્ષ એડ નથી કરી, કારણ કે દ્રાક્ષ એડ કરવાથી એનું એકદમ ફ્લેવર સારો નથી આવતો. એટલે આ રીતે આપણે મસ્ત એવું બધું પમ્પકિન સીડ્સ ને બધું એડ કર્યું છે, તમે જોઈ શકો છો. અને કેકનો લુક પણ એટલો સરસ આવે છે. અને આ રીતે તમે પણ જરૂરથી બનાવજો. અને સેમ ટુ સેમ રેસીપી બને તો તમારા ફીડબેક મારી સાથે શેર પણ કરજો. અને કયા શહેરમાંથી, કયા સિટીમાંથી, કયા ગામથી તમે જોવો છો એ પણ કમેન્ટ કરીને કહેજો. અને તમારી નાની એવી કમેન્ટ અમને ઘણું બધું મોટિવેશન આપે છે, કે તમારી કમેન્ટ હોય ને તમને આગળ નવી નવી રેસીપી બનાવવાનું મન થાય. અને આ ફરાળી રેસીપીને તો તમે બહુ જ આગળ પહોંચાડજો, એ મારી આશા છે કે આ રેસીપી તમને બધાને બહુ સારી લાગશે. અને અત્યારે અધિક માસ ચાલે છે અને શ્રાવણ મહિનો પણ આવવાનો છે, તો આવી સરસ એવી રેસીપી તમે પણ બનાવી શકો. અને ફરાળ ના હોય ને તો પણ આવું બનાવીને જમી શકાય છે. અને આગળ કઈ રેસીપી બનાવું એ પણ કમેન્ટમાં કહેજો, તો હું એવી રેસીપી પણ બનાવીને તમારી સાથે જરૂરથી શેર કરીશ. તો અત્યારે તો આપણી બની ગઈ છે મસ્ત એવી ફરાળી કેક. લાગે છે ને કે બજારની કેકને પણ ટક્કર મારે એવી કેક બની છે. અને એકદમ સોફ્ટ અને સ્મૂધ છે, અને એકદમ દેશી રેસીપી છે, એટલે કે હેલ્ધી રેસીપી છે. અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે. અઠવાડિયામાં એકવાર તમે વ્રત ના હોય ને તો પણ બનાવીએ છીએ. તમે પણ બનાવજો અને મારી સાથે તમારા ફીડબેક જરૂરથી શેર કરજો. અને આટલી મસ્ત કેક એવી બનશે ખરી. મારી ટ્રીક અને ટિપ્સને જરૂરથી ફોલો કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, નાની એવી લાઇક કરી દેજો, નાની એવી કમેન્ટ પણ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે ફ્રેન્ડ્સ.